નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચના નવા સરદાર બ્રિજ પર સમારકામ શરૂ કરાતા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ। કેબલ બ્રિજ પર ડાયવર્ઝન અપાતા બંને છેડે લાંબા ચક્કાજામ। ચોમાસા પહેલા હાઈવે ઓથોરિટીની ખાડા પૂરવાની કવાયત। ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા નવા સરદાર બ્રિજ પર તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, જેના કારણે બ્રિજ પરથી પસાર થતા વાહનો માટે પ્રતિબંધ ફરમાવી કેબલ બ્રિજ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેના કારણે બંને છેડે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે, જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભરૂચના જાડેશ્વર ચોકડી પાસે હાઈવે જાણે વાહનોનું પાર્કિંગ પ્લોટ બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ચોમાસાના આગમન પૂર્વ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નવા સરદાર બ્રિજ પર પડેલા મસ્ત મોટા ખાડાઓનું સમારકામ ગઈકાલે મોડી રાત્રે શરૂ કરવામાં આવ્યું હતું। બ્રિજ બંધ થતાં જ તમામ ટ્રાફિક કેબલ બ્રિજ પર વાળી દેવાયો અને પરિણામે હાઈવેને બંને લાઈનો પેક થઈ ગઈ છે, જેથી વાહન ચાલકોના પૈસા અને સમય બંનેનો અહીં વેડફાઈ થઈ રહ્યો છે। અત્રે જણાવી દઈએ કે જૂના સરદાર બ્રિજ પર છેલ્લા 3 વર્ષથી ભારે વાહનો માટે પ્રતિબંધ છે। હવે નવા સરદાર બ્રિજ પર કામકાજ શરૂ થતાં આખો ભાર કેબલ બ્રિજ પર આવી ગયો છે, ત્યારે આ સમારકામ ક્યારે પૂર્ણ થાય છે તે જોવા રહ્યું।